વલસાડ જિલ્લામાં પણ સંભવિત વાવાઝોડાની અસર પ્રવર્તી રહી છે। વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો। દરિયા કિનારેના અનેક વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદ। વાપી, ઉમરગામ અને આસપાસના ગામમાં પણ વરસાદી માહોલ જામ્યો। મહારાષ્ટ્ર અને ગુજરાતના બોર્ડર અને દમણ સાથે જ સેલવાસમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા જાવેદ ખાન જોડાયા છે આપણી સાથે। જાવેદ, જે રીતે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે, તાપી, ઉમરગામ આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે। વરસાદને કારણે તેને શું હાલાકી? જી વલસાડ જિલ્લા તેમજ સંઘપ્રદેશ દમણ, દાદરાનગર હવેલી અને વલસાડ એટલે કે ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડરના જે વિસ્તારો છે, જે કે પાલઘર, દાણુ, બોડી જેવા ગામડે વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી જે છે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને સમગ્ર પંથકમાં હાલ ઠંડક પસરી છે। તો બીજી તરફ જે કેરીનો પાક લઈ રહ્યા છે ખેડૂતો છે, જે બીજો પાક જે આવે છે એ કેરીનો પાક જે હાલ કેરી કેટલીક ઘણી જગ્યાઓ પર આંબા ઉપર છે, તો બીજી તરફ લીલા શાકભાજી જે કરતા ખેડૂતો છે તેઓના પાકને નુકસાનની ભીતિ છે। તો જે પ્રકારે સંભવિત વાવાઝોડાની જે અસર છે તેને લઈને વલસાડ જિલ્લા અને મહારાષ્ટ્રના જે બોર્ડરના ગામો છે, એટલે કે જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ગામો છે, ત્યાં પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આભાર જાવેદ, સમગ્ર માહિતી બદલ।